નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 13/1/2024 અને વાર શનિવાર। આજે જામજોધપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તે પહેલાં જો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ એ પણ એકદમ દેશી ભાષામાં સૌથી પહેલાં તમને મળતા રહે। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ ઘઉં 480 રૂપિયાથી 550 રૂપિયા, બાજરો 350 રૂપિયાથી 400 રૂપિયા, અડદ 1500 રૂપિયાથી 1856 રૂપિયા, ચણા 900 રૂપિયાથી 1060 રૂપિયા, એરંડાની વાત કરીએ તો 1050 રૂપિયાથી 1121 રૂપિયા, તુવેર 1500 રૂપિયાથી 2001 રૂપિયા, તલ 2700 રૂપિયાથી 3066 રૂપિયા, મગફળી ઝીણી 950 રૂપિયાથી 1331 રૂપિયા, મગફળી જાડીની વાત કરીએ તો 980 રૂપિયાથી 1396 રૂપિયા, કપાસ 1101 રૂપિયાથી 1491 રૂપિયા, સોયાબીન 800 રૂપિયાથી 906 રૂપિયા, ધાણા 1150 રૂપિયાથી 1381 રૂપિયા, ધાણી 1250 રૂપિયાથી 1396 રૂપિયા, કાળા તલ 1500 રૂપિયાથી 2901 રૂપિયા, રાયડો 850 રૂપિયાથી 931 રૂપિયા। જામજોધપુરમાં જીરાની વાત કરીએ તો 5100 રૂપિયાથી 5700 રૂપિયા પૂરા। તો ખેડૂત મિત્રો, આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।